જય શ્રી રામ, હર હર મહાદેવ. નોકરી, બિઝનેસ અને મજૂરીને ભક્તિ બનાવો તો અલગથી ભક્તિ કરવાની જરૂરત નથી. અલગથી ભક્તિ ન કરો, નોકરીને ભક્તિમય બનાવો. વર્ક ઇઝ વર્શિપ, કર્મ પૂજા છે. નોકરી કરતા હોય ભક્તિમય બની જાઓ. ક્યારે? જ્યારે નોકરી ઈમાનદારીથી કરો, પગાર લો, વેતન લો, એટલો કામ કરો. મજૂરી સમયથી કરો, જેટલો પૈસા લો એટલો મજદૂરી કરો તો ભક્તિ બની જાય. અને એવા મનમાં ભાવ રાખો કે હું મજૂરી નથી કરતો, મારો ભગવાન મારા માટે કરે છે. હું નોકરી નથી કરતો, ભગવાન મને નોકરી માટે નિયુક્ત કરેલા છે. સરકાર તો કરેલા છે, પણ અથવા શેઠ કરેલા છે, અથવા વેપારી કરેલા હોય, પણ મનમાં ભાવ રાખો કે મને ભગવાન નોકરી માટે નિયુક્ત કરેલા છે. ધરતી ઉપર ભગવાન મને મોકલેલા છે. નોકરી કરો, સમાજની સેવા કરો. એવા ભાવ રાખો તો ભક્તિમય બની જાય. કોઈ તમારા પાસે ઓફિસમાં આવતો હોય તો સમયસર કામ કરી દો, એમાં ભગવાનના દર્શન કરો તો ભક્તિમય બની જાય. વેપાર કરતા હોય, બિઝનેસ કરતા હોય, ગ્રાહક હોય તો જેટલો પૈસા લો માલ દો, માપતોલ સારું રાખો, ભેલસેલ ન કરો, પ્યોર વસ્તુ આપો તો ભક્તિ બની જાય. ભલે મંદિર ન જતો હોય, આશ્રમ ન જતો હોય, સાધુની સંગત ન કરતા, વેપાર કરતા હોય તો અસલી વસ્તુ આપો, પૈસા લો, ઓછા ન આપો, વધારે પણ ન આપો. વેપાર કરતા હોય, મજૂરી કરતા, સમજી લો કે ભગવાન મને નિયુક્ત કરેલા છે વેપાર કરવા માટે, નોકરી કરવા માટે, મજૂરી માટે. મારે કોઈને છેતરવાનું નથી. ગ્રાહક આવે, મારે અહીંયા જે કામ કરતો હોય એ મારા માટે ભગવત સ્વરૂપ છે. એવા ભાવ રાખો તો નોકરી ભક્તિમય બની જાય. અલગથી તમારે જવાની જરૂર નથી. સમયસર નોકરી ન કરતા હોય પછી ભક્તિ કરો તો કાંઈ લાભ નહીં, ભગવાન માફ ન કરે. મજૂરી કરતા હોય, આલસ ન કરો, જેટલા સમય કરતા હોય તો ભક્તિમય બની જાય. તમે સંત કરતાં વધારે પુણ્ય મળે. નોકરી કરતા હોય, કોઈ આવે કામ કરી દો, સહી કામ હોય તો, ગલત કામ હોય તો ન કરો. વેપાર કરતા હોય, જેટલો તમારો હક બને કમાવો, 10%, 20%. ઉજ્જૈનમાં એક દુકાન છે, ત્યાં બોર્ડ મારેલા છે, હું દરેક વસ્તુ પર 10% વધારે પૈસા લઉં છું. નાના બાળક આવે તો એ બરાબર છે, 10%, 15%. તો એના માટે ભક્તિમય થઈ જાય. કોઈ બાળક આવે તો છેતરું ન. ઘણા લોકો અમુક માણસોથી વધારે પૈસા લેતા હોય, અમુક માણસોથી ઓછો લેતા હોય. કોઈ પાવરફુલ માણસ આવે તો ઓછો પૈસા લેતા હોય, અને એ ગરબડ છે, એ ગલત છે. કોઈને મફતમાં આપી દેવે ને એ પૈસા બીજા ગ્રાહક આવે એના ઉપર વધારીને લેવે તો તમે ભક્તિ નથી કરતા, અધર્મ કરો છો. કોઈને છેતરો નહીં, કોઈને વધારે ન આપો તો નોકરી, બિઝનેસ અને મજૂરી ભક્તિ બની જાવે.